દવાખાને ગઈ ને તો ડોક્ટરે મને એવું કીધું કે તમે સવારમાં વહેલા ઉઠશો ને તો તમારી ઉંમર વધશે. તમારે કોઈ દરરોજ વહેલો ઉઠે એની ઉંમર વધી ગઈ? તો તમે ખોટા વેમમાં ન રહેતા, તમે શાંતિથી ઉઠજો. જો હું કમાવા બેહું ને તો આ ટાટા ને અંબાણી ને પાછળ પાડી દો, પણ ખાલી અહીંથી આવવાનું ખાલી અહીંથી જવાનું તો પછી શું એટલી બધી માથાકૂટ કરવી. જોત ભાભી, હું જીન્સમાં હારી લાગુ કુર્તીમાં? તું રસોડામાં જ હારી લાગસ. જા છાનમુની રસોડામાં. મેં કુર્તી પહેરી એટલે હાઈલી આવી કુર્તી પહેરીને હરક પદોડી. અમુક લોકો એટલા મોડા રિપ્લે આપે ને ખબર નહીં રિપ્લે કરે છે કુરિયર કરે છે. આપણા સસરાવાળાની આપણને કેટલું માન આપે. આપણે વહેલા ઉઠીને તે લોકો વહેલી ચા પીવે અને આપણે મોડા ઉઠીને તે લોકો મોડી ચા પીવે. હારું મને એમ થાય કે આપણે બે ઉઠશું જ નહીં તેથી શું થાય એ બધા. એ સાચી વાત કીધી. આજ સુધી મને કોઈ એવું નથી કીધું કે હું તારી દુનિયા છું. કદાચ હું કોકનું ગામડું હોઈશ. ગુજરાતીનું જાણીતું કરિયાણું, તેલ લેવા જા, ગુજરાતીનું જાણીતું ખાણું, ખા મારા સમ, ગુજરાતીનું જાણીતું રમત, લાગી સરસ, ગુજરાતીનું જાણીતું પીણું, મારું લોહી ના પીસ, ગુજરાતીનું જાણીતું વાજિંત્ર, તંબુરો, ગુજરાતીની લડવાની રીત, નાખીશ ને ઊંધા હાથની એક. તમને ઘડિયાળમાં જોતા નથી આવડતું કેમ? દરરોજ સવારમાં મને ઉઠાડીને પૂછો કે જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. કાલું નહીં હોય ને ત્યાં તમારી ખબર પડશે. તારા વગર તે મારું અટકી નથી જવાનું. હવે એક દી રોટલી કરવી પડે છે તો એટેક આવી. આ સુગંધ તો હારી આવે હો. તું ક્યાં સાબુથી નાખ? ક્યું લક્ષ? ઈ વળી કયો સાબુ? ડવ પથવાયો તો લક્ષ હારે ચોટાડી દીધો એટલે ડ્યુ લક્ષ.